નમસ્કાર મિત્રો, આજે આપણે માઇક્રોબાયોલોજી વિષયનો પ્રથમ પાઠ શરૂ કરી રહ્યા છીએ. સૌ પહેલાં જાણીએ કે માઇક્રોબાયોલોજી એટલે શું. માઇક્રોબાયોલોજી એ વિજ્ઞાનની એવી શાખા છે જેમાં સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવામાં આવે છે. આ વિડીયોમાં આપણે માઇક્રોબાયોલોજીનો અર્થ ખૂબ જ સરળ ગુજરાતી ભાષામાં સમજવાના છીએ. હવે પરીક્ષાની સૌથી મહત્વની ડેફિનેશન જોઈએ. Microbiology is the study of microorganisms such as bacteria, virus, archaea, fungi and protozoa. તેને સરળ ગુજરાતી અર્થ છે. માઇક્રોબાયોલોજી એટલે બેક્ટેરિયા, વાયરસ, આર્કિયા, ફૂગ અને પ્રોટોઝોઆ જેવા સૂક્ષ્મજીવોનો અભ્યાસ. મિત્રો, આ ડેફિનેશન પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માઇક્રો એટલે નાનું, બાયો એટલે જીવન, લોજી એટલે અભ્યાસ. એટલે કે માઇક્રોબાયોલોજીનો અર્થ નાના જીવોનો અભ્યાસનું વિજ્ઞાન થાય છે. હવે પ્રશ્ન થાય કે સૂક્ષ્મજીવો એટલે શું? સૂક્ષ્મજીવો એવા જીવ છે જે ખુલ્લી આંખે દેખાતા નથી. તેમને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે તેમને માઇક્રોસ્કોપમાં જ જોઈ શકીએ છીએ. હવે સૂક્ષ્મજીવોના કેટલાક ઉદાહરણ જોઈએ. બેક્ટેરિયા, વાયરસ, પ્રોટોઝોઆ, ફંગી. હવે જાણીએ કે સૂક્ષ્મજીવો ક્યાં જોવા મળે છે. સૂક્ષ્મજીવો હવામાં, પાણીમાં, ખોરાકમાં, જમીનમાં અને આપણા શરીરમાં પણ જોવા મળે છે. એટલે સૂક્ષ્મજીવોનો આપણી આસપાસ લગભગ દરેક જગ્યાએ હાજર હોય. હવે જાણીએ માઇક્રોબાયોલોજી શા માટે મહત્વની છે. કેટલાક સૂક્ષ્મજીવો દહીં બનાવવા, દવા બનાવવા અને રસી બનાવવા માટે ઉપયોગી છે. જ્યારે કેટલાક સૂક્ષ્મજીવો રોગ ફેલાવે છે. તેથી માઇક્રોબાયોલોજીનો અભ્યાસ આપણા સ્વાસ્થ્ય અને દૈનિક જીવન માટે ખૂબ જ મહત્વનો છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે માઇક્રોબાયોલોજીનો પરિચય શીખ્યો. જો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર લખજો.